ભારતના મહાન વિદ્વાન, વિચારક અને બંધારણના શિલ્પી ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મહારાષ્ટ્રના માહુ ગામે થયો. બાળપણથી જ તેઓ અસમાનતા અને છૂઆછૂતનો શિકાર બન્યા. પણ જ્ઞાન પ્રત્યેની તલબ અને મહેનતના બળે તેમણે શિક્ષણમાં અદ્વિતીય સ્થાન મેળવ્યું. તેઓએ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી પીએચડી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ડોક્ટરેટ મેળવી. તે સમયના બહુ ઓછા ભારતીયોને મળેલી તક. આંબેડકરજીનું માનવું હતું કે સમાજમાં સાચો બદલો માત્ર શિક્ષણ, સંઘર્ષ અને સંગઠનથી જ આવશે. તેથી તેમણે પીડિતો, દલિતો, સ્ત્રીઓ અને ગરીબોના હક માટે અવાજ ઉઠાવ્યો. ભારત સ્વતંત્ર બન્યા પછી 1947માં તેમને દેશના કાયદામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને ભારતનું બંધારણ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી. ડૉક્ટર આંબેડકરે દેશને એવું બંધારણ આપ્યું જે દરેક નાગરિકને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયના અધિકાર આપે છે.